અને રોટલા કરવા જઈને તાજ વિહોઈ ગયો અને કેવો એને મોકો હાંસયો એ આરતીનું ટાણું હતું ને ત્યાં જ જવાનો એને મોકો આવ્યો હવે મારા છોકરાએ ભૂખ્યા રહેશે અને હું ભૂખી રહીશ એ જેઠાણી એ મારા છોકરા હાંજે ભૂખ્યા વઈ ગયા એ કોને કહેવા તો આપણા દુઃખની વાત એ હવે આપણું શું થાય છે હવે આપણે કેમ ખાઈશું કેમ પીશું શું કરવું દેરાણી એ હારા અને કાકી હોતી વાડીએ જાશે એને તો ખબર નહીં હોય કે ઘરે આવું થઈ ગયું છે એ હા હો જેઠાણી કૃષ્ણ જગન્નાથે પ્રેમાનંદી આ તો તમારું હગું કોક રોતું હોય એવું લાગે છે આ વાત તો કિરુડી લઈને ઘર પાસેથી ને આવે છે કોઈ મરી તો નહીં ગયું હોય ને આ કેટલા બધા માણા બેઠા છે આ રેખલીને મારી માને ખબર નહીં હોય લાય કયો ઘા જઈને કહું નકર અહીંયા ખોરો ભરે ને અહીંયા જમવા વઈ જાય છે કયો ઘા હું જાઉં એ રેખલી એ ઉતાવે રાખ ને એ મને તો હવે રેવાતું નથી એ ખોરો ભરવા આવે ને અહીંયા ગુલાબ જાંબુ ખાવાની મજા આવશે અલી તારા મારવા પડે એટલે ધોરા દે સોરી થાય છે નકર યા ગુલાબ જાંબુ ખાવ ને તો અહીંયા મારું ઘરનું ધોરું થઈ જાય હાલ હવે તારે પણ અતારમાં વૈચા જો ફૂટે ઓય માં ઓય બોડી હું એ ભરતી નથી એ મારી માં પણ રાડું હું નાખસ રેખલી એલી દઈલી તમને બેને કાઈ ખબર છે એ આખા ગામને ખબર છે અમને બેને નહીં કે આ ઓલા રાત જઈને વમ ખોરો ભરવા આવે છે એ મારી માયું એ ભૂતના પેટ્યું ખોરો ભરવાનું નથી કેતી એ ઓલી કિરુડી ના ઘરે માણા રોવે છે અહીંયા મહિનું થઈ ગયું છે હે સુમી કોણ વળ્યું જોઈને ઘરે એ મુઈ રેખલી એ કોણ વયું જોઈ તો મને નથી ખબર પણ કેટલા બધા માણા રોવે છે ઈની માને એ આપણે ગામમાં કાઈ ખારું હારું ખાવા જવાનું થાય ને અહીંયા આવું કાઈ થાય છે રેખલી ભમરારી છો એ ભમરારી ઈ નથી એ ભમરારા તો આપણે બધાય સેવી એ હવે હાલો વાતના પડારા નથી કરવા અને કાયો કા ન્યા જાવી અને જાણ કરી શું શું છે હાલો એ હાલો કાયો કા એ મારી બેન પડી આ તારા ઘરે હું થઈ ગયું એ રેખલી એ પૂછ તો ખરી એ કોણ વઈ ગયું છે એવું થોડુંક પૂછાય હું ન પૂછી એક ગીરડી ને સુમને પૂછો એ કિશે એ સુમલી એ ગીરડી પૂછી જો મરી કોણ જુએ એ રેખલી એવું પૂછાય ખરું હોય ત્યારે આયા બધાય કેવા રોવે છે પણ કોનું નામ લઈને કે આપણે રોશું ખબર હોય તો આપણે નામ લઈને રોવી ખરી ને કોક કિશામ જો આ આપણી બેન પણ વેતો રોજી ને થોડી પડકે હરવેરી હાલી જાન પૂછી જો કોણ વયું જુએ અરે હું થોડીક રેન પૂછી લઉં કેટલા વાગે બનાવ બની ગયો કે સુમલી કે શું તને વાત કરું કે આમ તો જો મેં રોટલા નો કર્યા અને શાક કર્યું ને તા તો હે ને આરતી નો સમય થયો ને તા તો વિવાઈ ગયો કિરુડી મારી બેનપણી એ તું રો માં આવ તો હાલત રાખ્યો આપણને થોડી ખબર હોય કે આ ઈ ટાઈમે વયો જાય છે સુમલી કે શું મારા મનની તને વાત કરું કે આના વગર તો મારે ઘડીએ નતું હાલતું અને હવે હું શું કરી સારી રહી મારી બેનપણી તમે તો બે ગુડા વાયા કિરુડી બિચારી કેવી રોવે દુઃખ નો લગાડતી
છોકરા બોકરાને ખવડાવ્યું છે કે નથી ખવડાવ્યું? શું છોકરાને ખવડાવું? એ પૂરી હજી સાય નતો બનાવ્યો. હવે મારા છોકરાને હું શું ખવડાવું છું? એ મગન હા હાલો આનો વાત સાંભળ બહુ છે ને કામમાં ફેરો ન કરવાનો જે કરો ન કરતા હો એ હો હાલો ને હવે હાલાય બાબલો હોય ને તો એને હાથ કરતા જઈએ આપણે એ કરો એમાં શું કરે એ સુખા એ હાથ પગ હતા ન ધોવા એ હાલ ઓયા કણે ગાયો ગાવજે એ બાબલા હાથ પાલો હો હા હા હે બાબલા કોણ છે અતારમાં અરે બાપ રે એ સગના આ ખાંભે ટુવાલ ને તમાર બાપ ગામમાં કોકનું મહિનું નથી થઈ ગયું એ મોણું થઈ ગયું એવું લાગે છે એ કિરણના ઘીરે રોતા હતા પણ કોણ વયું છું ને એ માર બેટી ખબર પડતી નથી બોલ આ એમાં 5000 ની આટીની પાઘડી બાંધીને એકનું વતનમાં નક્કી કરાવવા જતો હતો પણ મને લાગે એ કરમ ભમરો મોય મને લાગતું હતું એવું એ આ નો થયું આ એ હાસુ અને એ બાબલા એ ગામમાં હે ને બહુ ફેરો ન કરતા એ ગામમાં ખોરો ભરવા આવે છે તારી હાસી સગન તો આમ હરે નિરાયતે જઈ આ તમે જાવ્યા કિરણના ઘર બાજુ અને હું 5-4-5 જણા લઈને મોહણીયામ લાકડા ભેગા કરાવું એ હા સગન ઈ તારી વાત થાશી તો તું ઇન પાજા અને અમે ઇન પા માણામાં જઈ પછી કાઢવાનું થાશે ને હા જાવ એટલે બાબા જાવ હાટે હાલો ઓલા નોંગલાન ગાડીનું કહી દીજો બર્તન નાખ્યા એ હા એ તો એને કહે છે તમે ઉપાધિ ન કરતા એ નાનજીભાઈ ઈ તો કયો મને ઘરે ધોળા ધોસુલા લઈ જાઓ. એ મારામાં ટપુડાનો ફોન આવ્યો તો મને કે તમારા ઘરે તો કાળો દેકાળો છે રોવે છે શું હોય ઈ તો મને નો એને કીધું એ બાલુ ભાભી હિંમત નો આર ઊભી થા એ જે છે ઘરે ખબર પડશે શું હોય રામ જાણે એ નાનજીભાઈ મારે તો પગે ભાંગી ગયા. મને તો કે કયો કા વાડીએથી ઘરે આવો એટલું ફોનમાં કીધું કે રોવે છે તમારા ઘરે એ પણ મોટા છો કોકને કઈક પૂછો જ ખરા પણ આપણે શું પૂછું તમે પૂછી લો કે નહીં એ બેન તમે પૂછ્યું કોણ ગયું અમને નથી ખબર કોઈ પૂછ્યું જોઈએ. સારું તો બેહો બધા હારે ખબર પડશે એ છોકરીઓ આ ઘરમાં લઈ લો હવે ખાવાનું હતું ઈ થઈ ગયું વાંચો લઈ લો બાયું સાન્યો રહી જાવ જે થવાનું હતું એ થઈ ગયું રોવામાં. એ સુમલી એ કાઢીને હાવું આવે જા કહે કાકાની ઝાલ જા એ બાલુ આવું. એ રોમાં બાલુ ભાભી એ બાલુ આવું ગાયો ગાલો તમે. એ ચોમલી માં દે તો મને કહેતા તું તો કે શું છે? એ બાલુ આવું આજે મને નથી ખબર કોણ વહી ગયું છે. હાલો ગાયો ગા. એ સાના રે જાવ આવું. એ હાવું એ અમે કોઈ ખાધું નથી તા વહી ગયો. એ તમે તો વાડીએ પાણી મારતા હતા તમને કહેવાય કે માવું કે હાથ વાગ્યાનો વયો ગયો આરતીનું ટાણું હતું ત્યારે. એ બાયુ કયો ગા થોડું. એ બાલુમાં બાલુ હાવું એ બાલુ હાવું હું છું. એ તમારા બાલુમાં તો કોમાં ભઈ જા એ સોરી ખાઈ પાણી કરશે ફતે સરો એ પાણી ભરતા હો આ ડોસી તો ડસકે સડી ગયા હે.
પાણીમાંથી નાખ બાલુ હાવ ઊભા થાવ એ બાયુ એ માર હાઉન કઈ સાચી વાત કરતા ને નકર માર હાઉને આપઘાત લાગશે ને તો પાછા ગમાવા વઈ જાય છે એ બાલુમાં એ બાલુમાં હું થયું તમને ચક્કર આયા એ શું થયું તમે મને કયો તો ખરા એ આહુ એ કાઈ નથી થયું આ રેખલીની બધી એવી ને ઈ સા પીવા આવી થયું આ નીકળ્યું ને તે મેં કીધું હાલો સા પીવા એ રેખલી મારા હાઉન મારી પા લઈ લો હાલો એ બાલુમાં આને તો મજાક કરતા હતા મજાક એ રેખલી એ હાલો હવે સાયે લઈ જા હાલો એ બાલુમાં ઓલા હામા ઘરે લઈ જઈ હાલો બાલુમાં હાલો ઘરે જા આવી મજાક ન કરાય જોર્યું એ ડાયા બાલુમાં એટલે કિરુડી મુઈ હારું કર્યું બાલુ માને કાંઈ હાસી વાત ન કીધી અને હમણાં થોડાક દી કહેતું નહીં નકર જો કોમામાં વ્યાજ હશે ને તો એ હાસી વાત છે સુમલી માર હાઉન ને કાંઈ કેવું ને માર હાઉન હૃદય રહ્યું ને ઈ હાવ મોરું છે ઘડીકમાં કોમાં વ્યા જાય ને તો પાછા નો આવે તો અમારા છોકરા નાના કોણ સંભાળે હાસી વાત છે તું હયું કઠણ રાખજે કઠણ થાજે થોડીક હાલ